તો પાટણ સિદ્ધપુરના કનેસરાની શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। શાળાને તાળાબંધી કરવામાં આવી છે। રામનગર પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ગામના વાલી અને ગ્રામ્યજનો દ્વારા તાળાબંધી કરાઈ। શાળાના આચાર્યની તાનાશાહી સામે ગ્રામ્યજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। આચાર્ય વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરતાનો વાલીઓએ અને ગ્રામ્યજનોએ આરોપ લગાવ્યો છે। शिक्षकों ने वाली साथे पण गैरवर्तणूकना आक्षेपो करवामां आव्या। शाळाना आचार्यए एसएमसी सभ्योना रजिस्टरमां पण चेड़ा कर्या होवानुं सामे आव्युं छे। नाना बाळको पासे काम करावातुं होવાનો पण ग्राम्यजनोए आक्षेप कर्यो छे। तो शाळाने ताळाबंधी करवामां आवी छे। शाळाने ताळाबंधी करी आचार्यनी बदली करवानी मांग करवामां आवी। શું નામ તમારું સાહેબ? પટેલ પ્રવીણ કુમાર રણછોડભાઈ। પ્રવીણભાઈ, હાલ જે આ તમારા સ્કૂલની અંદર ગ્રામજનો વિરોધ કરી રહ્યા આચાર્યશ્રીનો, શું છે હકીકત સાચી? હકીકતમાં સાહેબ, હું 18મી ડિસેમ્બર 2024ના રોજ જિલ્લા ફેરથી અહીંયા આવ્યો। એના બીજા જ દિવસથી આ મુખ્ય શિક્ષકે મારી સાથે સાવ ખરાબ વર્તન ચાલુ કરી દીધું। બીજા દિવસે ખાલી સાહજિકતાથી મેં એમને કહ્યું, રાજેશભાઈ કહીને બોલાવ્યા। એમાં તો જોણે કંઈ ગંભીર ગુનો કર્યો હોય ને, ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને તાળુકી રાજેશભાઈને કહેવાનું, હું તમારો સાહેબ છું, સાહેબ કહીને જ બોલાવવાના, એમ કરીને મને સાવ ત્યારથી માનસિક ત્રાસ આપવાનું સાહેબ ચાલુ કરી દીધું। બરોબર। પછી સાવ ખોટી ભૂલો કાઢી અને આમ કરીશું તેમ કરીશું, અને કાયદામાં એમને રક્ષણ મળ્યું છે, બહુ સારી બાબત છે સાહેબ। બંધારણમાં રક્ષણ એમને મળ્યું, આપણે એમનું બહુમાન કરીએ છીએ, પણ બંધારણમાં કોઈ વિશેષ અધિકાર પ્રાપ્ત થયા હોય એનો દુરુપયોગ કરી અને બીજાને ડરાવવા, ધમકાવવા અને માનસિક રીતે ટોર્ચર કરવા, એ તો એક પ્રકારનો કાનૂની અપરાધ છે સાહેબ। રામનગર પ્રાથમિક શાળાની અંદર હાલમાં આપ ઉભા છો, અહીંયા શું ઘટના ઘટી છે? હવે સાહેબ જુઓ, આ કનેસરા રામનગર પ્રાથમિક શાળામાં આજે ગણો ને તો 2 થી 4 મહિનાથી સાહેબો રોજ લડવાનું અને બાળકોને એટલો ટોર્ચર કરે છે। બાળકો અત્યારે રોઈને ઘરે આવે છે। બીજો નંબર કેવું છે કે દાખલા તરીકે સમજો કે ચાર શિક્ષકોને પહેલા પણ જે બદલીઓ થઈ છે એનો એક અભિપ્રાય લેવો જરૂરી છે। કારણ કે વારે ઘડીએ જો ઝઘડા ગામમાં થતા હોય, બાળકો રોજ રોતા ઘરે આવે, સાહેબો રોજ શિક્ષકો લડે, ચલો એક શિક્ષક સાથે ના બને કઈ નહીં તો બીજા શિક્ષક સાથે કોઈક સારું તો બનવું જોઈએ। આ તો કમસે કમ સાહેબ 4 શિક્ષકોની બદલી થઈને અભિપ્રાય લો। બીજો નંબર શું છે કે કમિટી જે એસએમસી રચી છે, એસએમસી નું બાળક ભણતું નહીં, કશું સ નહીં, છતાં એસએમસી રચવામાં આવે, સંખ્યા છે નહીં। અને સાહેબ હવે મારું વહીવટી કામ પ્લસ મારી વગર ધોરણ વત્તા શાળાનો તમામ વહીવટ મારી પાસે, વત્તા બીએલઓની જવાબદારી, બીએલઓ પ્લસ મામલતદારનું બીએલઓનું કામ પણ હું કરું છું। તમામ જવાબદારી મારી પાસે, તમામ વહીવટ મારી પાસે, તમામ રેકર્ડ મારી પાસે, અને તમામ વહીવટી કામ હું પોતે જ કરું છું। આપ તમામ રેકર્ડ રાખો છો, તો એસએમસી ને જે આપના દ્વારા રજીસ્ટર બનાવવામાં આવ્યું છે એમાં કેમ ગોટાળા કરવામાં આવ્યા છે? ગોટાળા તો સાહેબ ગોટાળા કોઈ નથી। એસએમસી ના જે રજીસ્ટર નિભાવવાનું હોય છે એના નિયમો મુજબ આપે રજીસ્ટર નિભાવ્યું છે, તો હું પ્રૂફ કરી આપું। કેવી રીતે? તો સાહેબ અમારે જે રીતે આવતું હતું મને જે એસએમસી ના સભ્યનું કેવું એવું છે કે અમને કોઈ મીટિંગમાં બોલાવવામાં આવ્યા નથી, એમને અમારી સહીઓ કરાવી દેવામાં આવે છે। એ તો સાહેબ હવે એમને સહીઓ તો કરી, એટલે હું તો શું કહી શકું સાહેબ? એ કાનૂન સુવિધ જાતિનો શું માણસ છે? આપે એક અલગ કાગળ ઉપર સહીઓ કરાવી છે અને પછી ઠરાવ ઉપર એને લગાવવામાં આવી, ચોંટાડવામાં આવી। સાહેબ અધ્યક્ષ ને બધા તો ના કરતા હોય ને, ચલો 1 આદ 2 જણા કદાચ કરી દે, બધા સહીઓ એમને કરી દે। અધ્યક્ષ એવા કોરા કાગળ ઉપર ખાલી નામ વાળા કાગળ ઉપર સહીઓ કરો? સિક્કા તો અધ્યક્ષ ને છે, અધ્યક્ષના સિક્કા નહીં છે, એસએમસી અધ્યક્ષ ને બધાના સિક્કા। હા, તો એ અધ્યક્ષ એસએમસી નો સભ્ય તો પોતે રજૂઆત કરી રહ્યો છે કે મારી જોડે ખોટી રીતે સહી કરાવી છે। હાલમાં એસએમસી ના સભ્ય છે નટવરભાઈ, એ પોતે કહે છે કે મારી જોડે ખોટી રીતે સહી કરાવી ગઈ। તમે સાહેબ જે માનતા બીજું હું શું? આજે આ વિદ્યાર્થીઓ આપનાથી કંટાળીને તાળાબંધી કરી રહ્યા છે, શું કહેશો આપ? સાહેબ એ તો હવે એ ગામ લોકોનો પ્રશ્ન છે, એમને શું કરવું શું નહીં। શાળાને કોઈ તાળા મારવાનો કોઈનો અધિકાર નથી, કોઈને એવો પાવર નથી। શાળાને કોઈ તાળા મારશે તો હું પણ ફરિયાદ કરવા માટે તૈયાર જ છું।